નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યભરના વાલીઓને લાગ્યો મોંઘવારીનો વધુ એક માર। સ્કૂલ વર્ધી એસોસિએશને આજે સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કર્યો। સ્કૂલ વર્ધી એસોસિએશનની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે વાલીઓને હવે 1 કિલોમીટર મુજબ સ્કૂલ રિક્ષાનું ભાડું 750 રૂપિયાને બદલે 850 રૂપિયા ચૂકવવું પડશે, તો સ્કૂલ વાનનું ભાડું 1 કિલોમીટર મુજબ 1200 રૂપિયાને બદલે હવે 1400 રૂપિયા આપવું પડશે। આ જ ભાવ વધારાથી વાલીઓને સ્કૂલ યુનિફોર્મની સાથે સ્કૂલ વાનના ભાડામાં થયેલા ભાવ વધારાથી મોંઘવારીનો માર સહન કરવો પડશે। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટનું કહેવું છે કે છેલ્લો ભાવ વધારો કર્યો ત્યારે સીએનજીનો ભાવ પ્રતિ કિલો 76 રૂપિયા હતો, જે વધીને અત્યારે 88 રૂપિયા થઈ ગયો છે, જેથી સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવો પડ્યો છે। રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ તો થયો છે, પણ શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે જ શિક્ષણ વ્યવસ્થાની મોટી ખામી સામે આવી। રાજ્યની અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો જ પહોંચ્યા નથી, જેના પરિણામે ધોરણ 1 થી 12 સુધીના હજારો વિદ્યાર્થીઓને પુસ્તક વગર જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી। બજારમાં પણ ધોરણ 1 થી 12ના 10 જેટલા પુસ્તકો પહોંચ્યા નથી, જેમાં ધોરણ 2ના ગુજરાતી, ધોરણ 3ના પર્યાવરણ ગણિતનું પુસ્તક ઉપલબ્ધ નથી, ધોરણ 6નું ગણિત સામાજિક વિજ્ઞાનનું પુસ્તક પણ બજારમાં ઉપલબ્ધ નથી, જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાઠ્યપુસ્તક વિક્રેતાઓનું કહેવું છે કે સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં મળી જતા પાઠ્યપુસ્તક હજુ સુધી પહોંચ્યા નથી। કાગળ મોંઘા થઈ ગયા હોવાનો, અભ્યાસક્રમ બદલાવાનો હોવાનો જવાબો પ્રકાશકો આપી રહ્યા છે। પાઠ્યપુસ્તકની અછત મુદ્દે પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન મનુ પાવરાએ બચાવ કરતા કહ્યું કે ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકો તાલુકા અને શાળા વિકાસ સંકુલ સુધી પહોંચી ગયા છે। ધોરણ 9 થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 11 જૂનથી વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવાનું આયોજન છે અને 25 જૂન સુધીમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ થઈ જશે। લગભગ 11 તારીખથી આ ગ્રાન્ટેડ શાળાના અને સરકારી શાળાના 9 થી 12ના જે પુસ્તકો છે એના રૂટ અમે તબક્કાવાર એક ગુજરાતીમાં આપવાનું શરૂ કરીશું। 9 થી 12ના કિંમતવાળા જે પુસ્તકો છે અને 1 થી 8ના પણ કિંમતવાળા જે પુસ્તકો છે એ ગુજરાતી મીડિયમના જે છે જેની સંખ્યા ખૂબ મોટી હતી એ અમે અમારા જે ડિસ્ટ્રીબ્યુટરો છે એને પહોંચાડી દીધેલા છે। અન્ય માધ્યમના જે પુસ્તકો છે એનું પ્રિન્ટિંગનું કામ ચાલુ છે, જેની સંખ્યા ઓછી છે એટલે ઝડપથી આવી જવાની અમારી અપેક્ષા છે। એ આવે એટલે એ પણ ઝડપથી અમે પ્રોવાઈડ કરીશું।